હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હમણાંથી મને 2 દિવસથી વિડીયો ઉતારવાનો ટાઈમ મળતો નથી, તો છતાંય હું કાંઈક ને કાંઈક મૂક્યા કરું છું. તો ફ્રેન્ડ્સ, તમે મને સપોર્ટ કરજો તો હું હજી પણ થોડીક તમારા માટે ટાઈમ કાઢીને હું વિડીયો બનાવી શકું. તો ફ્રેન્ડ્સ, આજે છે ને અમે મોલમાં જવાના છીએ, તો મોલમાંથી અમે કેટલીક વસ્તુ લાવવાના છીએ એ હું તમને વિડીયો બનાવીને બતાવીશ. તો તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, તમને બીજું એક થતું હશે કે મેં કેમ સ્કૂલ ડ્રેસથી બદલ્યો નથી, કારણ કે આવતીકાલે ગુરુવાર છે, એટલે કે ગુરુવાર હોવાના કારણે અમારે રંગીન છે, એટલા માટે મેં આજનો દિવસ પહેરી રાખ્યો છે. તો ફ્રેન્ડ્સ, હવે અમે મોલમાં જઈએ છીએ તો હું તમને વિડીયો બતાવું. પછી મોલની અંદરનો વિડીયો નહીં બતાવી શકું, કારણ કે મોલમાં મોબાઈલમાં વિડીયો ઉતારો પ્રતિબંધ હોય છે, એટલા માટે મોલની અંદરનો વિડીયો નહીં બતાવું, પણ ખાલી મોલ સુધીનો વિડીયો બતાવીશ. બીજો પછી અમે જે કાંઈ વસ્તુ લાવીશું એ હું તમને ઘરેથી વિડીયો ઉતારીને બતાવીશ. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ્સ, હવે હું ને મારી વાઈફ અમે મોલમાં જઈએ છીએ. બંસલ મોલ અમારા જે શહેરમાં આવેલો છે એ મોલમાં જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ. બીજું કે ફ્રેન્ડ્સ, અમે વિવાંશના લીધા વગર આવ્યા છીએ, કારણ કે વિવાંશને મોલમાં લઈ જઈએ તો વિવાંશ સરખો રહેતો નથી, એના કારણે અમે વિવાંશને લાવ્યા ન હતા. તો હું ને મારી વાઈફ અમે બંને જણા મોલમાં જઈએ છીએ. વિવાંશને છે ને તેની દાદી જોડે રાખ્યો હતો, વિવાંશ દાદી જોડે રમતો હતો, તેના લીધે કરીને અમે લાવ્યા ન હતા. તો જો ફ્રેન્ડ્સ, આ રહ્યો અમારો રસ્તો છે, તો અહીંયાથી અમે મોલમાં જઈશું. ફ્રેન્ડ્સ, મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું, ફરીથી પણ જણાવું છું કે હું મોલની અંદરનો વિડીયો બતાવી શકીશ નહીં, કારણ કે મોલમાં મોબાઈલ ઉપરથી વિડીયો ઉતારો પ્રતિબંધ હોય છે, એના કારણે હું અંદરનો વિડીયો બતાવીશ નહીં, તમને મોલ સુધીનો રસ્તો બતાવીશ. પછી અમે બીજું જે કંઈ લાવીશું એ તમને ઘરે જઈને વિડીયો બનાવીને બતાવીશ. તો દેખજો ફ્રેન્ડ્સ, આ દેખાય છે સામે લખ્યું છે બંસલ મોલ, તો અમે આ બંસલ મોલમાં અંદર પ્રવેશ કરીએ છીએ. તો ત્યાં સુધીનો મેં વિડીયો બનાવેલો છે, હું તમને બતાવું. જો ફ્રેન્ડ્સ, અહીંયા એક પકોડીની પણ લારી છે, અહીંયા પણ બહુ જ લોકો પકોડી ખાવા આવતા હોય છે. આ બંસલ મોલ છે, એમાં હું ને મારી વાઈફ અંદર જઈએ છીએ. મારી વાઈફનું નામ તમને કહી દઉં તો મારી વાઈફનું નામ છે ઋત્વી. તો કે હું ને ઋત્વી અમે અંદર જઈએ છીએ. જો દેખાય છે, આ ટ્રોલી છે વસ્તુ મૂકવાની, પણ મારા વાઈફે બાસ્કેટ લીધું તો અમે બાસ્કેટ લઈને અંદર જઈએ છીએ, કારણ કે અમે વધારે વસ્તુ નથી લેવાની. ફ્રેન્ડ્સ, હવે અમે મોલમાંથી ઘરે આવી ગયા છે, તો અમે મોલમાંથી શું ખરીદી કરી એ હું તમને બતાવું છું. તો જરા તમે દેખતા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો. જો હું તમને બતાવું છું, અમે સૌથી પહેલાં મોલમાંથી અમે ફ્રૂટી લાવ્યા હતા. દેખાય છે ફ્રેન્ડ્સ, આ એક ફ્રૂટી છે, હું તમને બતાવું છું. જો અમે મોલમાંથી આવી ફ્રૂટી લાવ્યા છીએ. પછી ફ્રેન્ડ્સ, અમે છે ને આ વિવાંશ માટે એક પાવડર લાવ્યા છે, કારણ કે વિવાંશ નાનો છે, એટલે કે અમારા ઘરનું બધું તો ખાય જ છે, પણ તો છતાં એને વિટામિન અને પ્રોટીન વધારે પ્રમાણમાં આપવા માટે અમે શું કહે છે આ પાવડર લાવ્યા છીએ. દેખાય છે, આ પાવડરનું નામ છે કેરીલેક બેબી કેરિયલ વિથ મિલ્ક, એનો પાવડર લાવ્યા છે. દેખાય છે, વિથ એપલ ચેરી લખેલું છે. આ એક પાવડર છે, આ નાના બાળકને આપવો જોઈએ, કારણ કે આમાંથી જો અહીંયા તમને લખેલું છે, હું તમને બતાવું. દેખાય લખેલું સોર્સ ઓફ આયરન મળે છે. જો ફ્રેન્ડ્સ, અહીંયા લખેલું છે રીચ ઇન પ્રોટીન, એ પણ મળે છે. પછી ફ્રેન્ડ્સ, અહીંયા એક સૂચના મારેલી છે, શું છે કે મહત્વપૂર્ણ સૂચના કે માँ का दूध आपके बच्चे के लिए सर्वोत्तम है, એટલે કે તમે કોઈ પણ પાવડર આપો પણ માનું દૂધ આપવું જોઈએ. તો વિવાંશને અમે માનું દૂધની સાથે સાથે પાવડર પણ આપીશું. દેખાય છે, વિવાંશ માટે આ પાવડર લાવ્યા છીએ. આ પાવડર કેવી રીતે બનાવીશું એનો પણ હું તમને વિડીયો બનાવીને આગળ બતાવીશ. જો અહીંયા લખેલું છે, દેખાય છે, જો અહીંયા શું લખેલું છે કે અહીંયાથી લખેલું 6 થી 24 મંથના બાળકને આર્યો અપાય છે. પછી 8 થી 24, પછી 10 થી 24, 12 થી 24 અને 18 થી 24 દેખાય છે લખેલું છે. એના આખો પ્લાન છે પાવડરનો. એ પાવડરનો આ રીતે તમે આપી શકો. જો તમે વિવાંશ માટે એક પાવડર લાવ્યા છે. પાવડરની પ્રાઇસ હું તમને કહું તો પાવડરની પ્રાઇસ આઈ થિંક નેટ વેલ્યુ 350 ગ્રામ છે, 350 ગ્રામનું છે. આ પાવડરની પ્રાઇસ 350 સમથિંગ પડી હતી, એ હું તમને કહી દઉં છું. લખેલી નથી, પણ અમે લાવ્યા છીએ 350ની આજુબાજુ આ પાવડરની પ્રાઇસ પડી હતી. પછી છે ને અમે બીજું એક આ લાવ્યા છે કોફી બનાવવા માટે, કારણ કે હું ચા પીતો નથી. ફ્રેન્ડ્સ, હું તમને જણાવી દઉં, હું નાનપણથી ચા પીતો નથી, એટલા માટે મારી મમ્મી મારા માટે સવારે કોફી બનાવે છે. આ કોફી માટે લાવ્યા છીએ અમે. તમને એમ થશે કેમ આટલું નાનું લાવ્યા છે પેકેટ? તો એટલા માટે નાનું લાવ્યા છે કે કારણ કે મોટું લાવવાથી શું થાય છે, કોફી આપણે ખુલ્લી રાખીએ
તો હવા અડે એટલે ઓક્સિજન અડે તો એના કારણે શું થઈ જશે તે હોય કે કડક થઈ જતી હોય તો એના કારણે કડક ના થાય એટલા માટે અમે થોડી થોડી કોફી લાવીએ છીએ. તો એક આ કોફી લાવ્યા છીએ. પછી જો વિવાસ માટે અમે આખું પેમ્પર્સનું પેકેટ લાવ્યા છે, દેખાય છે વિવાસ માટે. જો મમ્મી પોકો પેન્ટ્સનું આખું પેકેટ લાવ્યા છીએ. આ વિવાસ માટે 12 કલાક ચાલે છે એટલું લાવ્યા છે, દેખાય છે. કેટલું મોટું પેકેટ છે, દેખાય છે તમને ફ્રેન્ડ્સ? દેખીને તમને ખબર પડી જશે કેટલું મોટું પેકેટ છે. પેકેટની પ્રાઇસ 399 રૂપિયા છે, પણ ફ્રેન્ડ્સ અમે મોલમાંથી લાવ્યા છીએ એટલા માટે અમને આ પેકેટ છે ને 299 એટલે કે 300 રૂપિયામાં પડ્યું છે. આ પેકેટમાં પીસ કેટલા આવે છે તો અહીંયા લખેલા છે 30 પીસ આવે છે. એમાં 7 થી 12 કિલોનું બાળક હોય એને તમે આ પહેરાવી શકો છો. એમનું છે, એમ સાઇઝનું છે લખેલું છે ફ્રેન્ડ્સ, દેખાય છે? જો લખેલું છે અહીંયા મમ્મી પોકો પેન્ટ્સ. આ અમે વિવાસ માટે લાવ્યા છીએ. પછી હું તમને બતાવું એક આ વિવાસ માટે અમે એક આ બોટલ પણ લાવ્યા છીએ. આ શેની બોટલ છે તો કે શેમ્પૂની બોટલ છે, કે જોન્સન બેબીની નાના છોકરાઓનું શેમ્પૂ આવે છે એ નાના છોકરાની શેમ્પૂની બોટલ પણ અમે વિવાસ માટે લાવ્યા છીએ. દેખાય છે ફ્રેન્ડ્સ? આ વિવાસ માટે અમે શેમ્પૂની બોટલ લાવ્યા છીએ કારણ કે નાના બાળકોને આપણે બીજું કોઈ શેમ્પૂ નાખવું જોઈએ નહીં, કારણ કે એમાં કદાચ વાળની અંદર નુકસાન પણ થાય, શરીરની અંદર નુકસાન થાય છે. એટલે નાના છોકરાનું શેમ્પૂ આ રીતે અલગથી આવે છે એ જ નાખવું જોઈએ. તો અમે વિવાસ જન્મ્યો છે ત્યાંથી અમે વિવાસનું જોન્સન બેબીનું અલગથી શેમ્પૂ લાવીએ છીએ, એ નાખીએ છીએ. અમે અમારું શેમ્પૂ ક્યારેય નાખતા નથી કારણ કે કોઈ આડઅસર થાય એવું અમે કરવા માગતા નથી. તેના માટે વિવાસ માટે એક શેમ્પૂની બોટલ પણ લાવ્યા છીએ. આ શેમ્પૂની બોટલની પ્રાઇસ છે ને અહીંયા 120 રૂપિયા લખેલી છે, પણ અમને 115માં પડી હતી. પછી ફ્રેન્ડ્સ જો પછી આ વિવાસની મમ્મી લાવી છે, એમને ખાવા માટે છે, દેખાય છે 10 રૂપિયાનું પેકેટ છે. તમે લોકો પણ ખાતા હશો. વાર્યું અમેઝવાળું દેખાય છે, ફ્લેમિન હોટ બાલાજીનું છે. એક આ પેકેટ લાવ્યા હતા. પછી અમે છે ને એક આ બિસ્કિટનું પેકેટ છે બોર્બોન, એ પણ વિવાસની મમ્મી તેની માટે લાવી છે. આ પેકેટ પણ લાવ્યા હતા. આ પેકેટની પ્રાઇસ કેટલી છે હું તમને જણાવું છું. આ પેકેટની પ્રાઇસ 32 રૂપિયા છે. આઈ થિંક 25 રૂપિયાનું પડ્યું હશે આ પેકેટ. પછી બીજું એક આ લાવ્યા છીએ બાલાજીનું રમ્બલ્સ, દેખાય છે? આની 10 રૂપિયા પ્રાઇસ છે. ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ તમે પણ જો આવા કોઈ પણ પેકેટ ખાતા હોય, હું તમને જે પેકેટ બતાવું છું, તમે કોઈ પણ પેકેટ ખાતા હોય તો કોમેન્ટમાં જણાવજો. જો વિવાસ માટે નહીં, આ વિવાસની મમ્મી માટે લાવ્યા છીએ. બીજું હું તમને બતાવું છું. આ વિવાસની મમ્મીને અમૂલનું કુલ ઇલાયચીવાળું દૂધ બહુ ભાવે છે એટલા માટે એ પણ લાવ્યા હતા. આની પ્રાઇસ દેખું છું હું, આઈ થિંક આ રહ્યું છે ને, આની પ્રાઇસ 25 રૂપિયા છે એટલે કે 22 રૂપિયામાં પડ્યું હશે મોલમાંથી. પછી તમને બતાવું તો જો એક આ સિંગ ભજીયાની થેલી પણ લાવ્યા છીએ. તમને પણ ભાવતા હશે, મને પણ સિંગ ભજીયા ભાવે છે. તો 45 રૂપિયા લખ્યા છે, પણ આ થેલીની કિંમત આઈ થિંક 38 રૂપિયા આપેલી છે. તો અમે 38 રૂપિયાની સિંગ ભજીયાની થેલી પણ લાવ્યા છીએ. પછી બીજું છે ને, આ એક રતલામી સેવ આ મારા માટે લાવ્યા છીએ. આની પણ 45 રૂપિયા પ્રાઇસ છે, પણ તમે લેવા જાઓ તો તમને 38 રૂપિયામાં આપી દે છે. આ એક રતલામી સેવ પણ અમે લાવ્યા છીએ. પછી બીજું છે ને એક પોપરિંગ, આ દેખાય છે ગિપ્પી પોપરિંગ, આ પણ વિવાસની મમ્મી તેના માટે લાવી છે. એક આ એના માટેનું છે. આની પ્રાઇસ આઈ થિંક 10 રૂપિયા છે. એના પછી બીજું છે એક આ પોકેટ વિવાસની મમ્મી તેની માટે લાવી છે કુરકુરે. આનું પ્રાઇસ છે 20 રૂપિયા. આ 20 રૂપિયાનું મળે છે. એના પછી જો એક આ તમને ભાવતી હશે, તમને ખબર હશે કે આ શું છે, સોનપાપડી છે. તો સોનપાપડી પણ વિવાસની મમ્મી તેની માટે લાવી છે. પછી ફ્રેન્ડ્સ એક આ વિવાસ માટે અમે આ પાવડર પણ લાવ્યા છે, દેખાય છે જોન્સન બેબીનો પાવડર. અમે ફ્રેન્ડ્સ વિવાસ માટે અમારો પોતાનો પાવડર ઉપયોગ કરતા નથી, જે નાના બાળકનો આવે છે એ જ પાવડરનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે નાના બાળકનો પાવડર રહ્યો એ શું છે, નાના બાળકને શરીરમાં કોઈ રોગ થાય નહીં એવા માટેનો પાવડર આવે છે. તો અમે આ એરો જ પાવડર લગાવીએ છીએ. 125 રૂપિયાનો પાવડર છે. આ એક વિવાસ માટે અમે લાવ્યા છીએ. બીજું ફ્રેન્ડ્સ આ 2 ચોકલેટના પેકેટ્સ છે, દેખાય છે? એક આ ચોકલેટ્સનું પેકેટ છે, એક આ ચોકલેટનું પેકેટ છે, 5 સ્ટાર ચોકલેટનું પેકેટ. તમને થતું હશે કે આટલી બધી ચોકલેટ
કે કોણ ખાતું હશે? તો ફ્રેન્ડ્સ હું તમને જણાવી દઉં, આવતીકાલ છે ને મારો બર્થડે છે. બર્થડેના કારણે મારા ટ્યુશનના વિદ્યાર્થીઓ જે છે એમને ચોકલેટ આપવાની છે, તેમના માટે અમે ચોકલેટ લાવ્યા છે. અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કહેતા હતા આજે કે સર કાલે તમારો બર્થડે છે તો કે ચોકલેટ આપજો, પણ અમારા સ્કૂલમાં ચોકલેટ વેલિડ નથી, એટલા માટે અમારા સ્કૂલ માટે હું લઈ જવાનો નથી. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ.